અંબાલાલ કાકા ગુરુ અતિચારી છે આ વખતે. ચંદ્રગ્રહણની રાજકીય અસરો પણ થશે. માંધાતાના પગ તળેથી ધરતી ખસી જાય એવા દિવસો જોવા પડે એમ પણ મનાય છે. એમ ઘણા બધા જ્યોતિષીઓનું કહેવું પણ છે. ગુરુ અતિચારી શું કરી શકે? આમાં કયો રોલ અદા કરી શકે? ગુરુ અતિચારી તો લાંબા ટાઈમ સુધી છે, ઘણા સમય સુધી છે. અને ગુરુ અતિચારી હોય એની ઉગ્ર અસરો ગુરુ અતિચારી હોય અને શનિ વક્રી હોય તો જગત પર હાહાકાર મચી જાય. એટલે વિશ્વ યુદ્ધની શક્યતાઓ દેખાય છે. વિશ્વ યુદ્ધ આપણે જોતા પહેલા જોઈએ કે ચંદ્રગ્રહણની અસર જોઈએ, પછી વિશ્વ યુદ્ધ તરફ જશું. એટલે પ્રથમ જો આપણે ગુરુ અતિચારી છે, શનિ વક્રી હોય ત્યારે પૃથ્વી પર હાહાકાર મચી જાય. અને જે ગ્રહો નવા સુધારેલા છે વિશ્વમાં કે ભારતમાં હાહાકાર મચે, વિશ્વ પણ એમાંથી વિશ્વમાં મચે, એમાંથી ભારત અછૂતું થઈ ગઈ. એટલે આપણે જોવા જઈએ તો એ સંહિતા વિશે ગ્રંથોમાં મેદનીય ફળાદેશોમાં ગ્રહો પોકારીને કહી રહ્યા છે કે તમે પબ્લિકને માકડની જેમ ચૂસો નહીં. આ પબ્લિકને કેટલું ચૂસશો? તમે પશુઓનો ચારો મોઢામાંથી લઈ લો નહીં, તમારા દિવસો ખરાબ આવશે. ભલે તમે રચો ગગનને ચૂવી મંદિરો, તમે ઘરે મોટા મંદિરો બનાવો, મોટા બેલ અને મિનારા, બધા જમીન દૂર થશે. કોઈને ખ્યાલ નથી કે ત્રીજી પેઢી ખલાસ થશે. અરે 7મી પેઢી સુધી એમનું રહેશે નહીં. કારણ કે ખ્યાલ નથી. ભેગું કરો ભેગું તો બંફોડીએ કરે છે. બંફોડી નામનું એક છે, ખબર છે? ખેતરમાં જે ખીકરા ભેગા કરે, એવી રીતે આમને ધન ભેગું કર કરે છે. 90% મિલકત છે એ માત્ર 10% લોકોના હાથમાં રહી. અને ક્યારેક આ 5% હાથમાં ના રહે તો મધ્યવર્ગ શું કરે છે? પીછા છે. એટલે આ માટે થઈને આ ગ્રહણની અસર છે. એવા આવા ગ્રહણને કોપ દુનિયા પર આવતો જ હોય છે. કોરોના પણ આવ્યો, જોયું ને આપણે. એટલે અને પ્લેગ પણ આવેલો પેલા, તો ઠીક છે. પણ આ ગ્રહણની અસરો છે કે ડિસેમ્બર સુધી રહેવાની શક્યતા રહેશે.